નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 16 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે. તો વિશ્વ સાંગાસ રોગ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 14 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે આ દિવસ. તો 2020થી દર વર્ષે વિશ્વ સંઘાસ રોગ દિવસ 14 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ વૈશ્વિક આરોગ્ય સંભાળના કાર્યક્રમ છે, જેનો હેતુ તો કે ઉપેક્ષિત સંઘાસ રોગ માટે માન્યતા આપે. અને એક પ્રચલિત ચેપી રોગ છે જે સામાન્ય લેટિન અમેરિકન ગરીબ વસ્તી છે ને ત્યાં સ્થાનિકોના વધારે જોવા મળે છે. હવે તો વિશ્વભરમાં વધુ નિદાનો થઈ રહ્યા છે, આના કેસો વગેરે નોંધાઈ રહ્યું છે, તો યાદ રાખવું. અને આની થીમ તો કે નિવારણ નિયંત્રણ સંભાળ સાંગાસ રોગમાં દરેક ભૂમિકા છે, એવી થીમ સાથે. અને આની જો ઇતિહાસની વાત કરીએ તો બ્રાઝિલના જે ચિકિત્સક હતા કાર્લોસ સંઘાસના એના નામ પરથી આનું નામ રાખવામાં આવ્યું છે આ રોગનું, જેમણે 1909માં તેની શોધ કરી હતી. અને તે પરોવજીવી ટ્રાઇપેનોસોમા કુઝિનના કારણે થાય છે અને તે જંતુવાહક દ્વારા ફેલાય છે. તો એટલી માહિતી આ રોગ વિશે યાદ રાખવી. ત્યારબાદ આપણે એપ્રિલના દિવસો જોઈએ તો 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 21 જૂનની થીમ આપણને મળી ગઈ યોગ દિવસની, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. 4 એપ્રિલ ઇન્ટરનેશનલ માઇનસ અવેરનેસ ડે. 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ. 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ. 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ. અને 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ આપણે ઉજવી ચૂક્યા છીએ. અત્યાર સુધીના દિવસો છે, યાદ જ રાખી લેવાના હોય. ત્યારબાદ ભારત લેસર બીમ દ્વારા ફિટિંગ વિંગ ડ્રોનને તોપદારથી ક્ષમતા ધરાવતા કેટલામો દેશ બની ગયો છે? તો ચોથો દેશ બની ગયો છે આવા લેઝર બનાવનાર ભારત. તો જોઈએ તો પહેલીવાર ભારતે 30 કિલોવોલ્ટ લેસર આધારિત શસ્ત્ર પ્રણાલીનો ઉપયોગ કરી ફિગર્ડ વિંગ એરક્રાફ્ટ મિસાઇલ અને સ્મોક ડ્રોન તોડી પાડવાની ક્ષમતા દર્શાવતી એક જે લેઝર છે બનાવ્યું છે. અને ભારત અમેરિકા, ચીન અને રશિયા પછી ચોથો દેશ બન્યો છે આમાં જોડાનાર, અને તેમણે આવી ક્ષમતા દર્શાવી છે. જે આ સેન્ટ્રલ ફોર હાઈ એનર્જી સિસ્ટમ એન્ડ સાયન્ટિફિક શેર હૈદરાબાદ ખાતે આવેલી છે ને, એની અગ્રણીય એટલે કે આ જે આપણે DRDO અંતર્ગત આ સંસ્થા આવેલી છે ને એના દ્વારા આનું નિર્માણ થયું છે. તમે ઇમેજ જોઈ એ ટેમ્પોવાળું. ત્યારબાદ એક રવિવારે આંધ્રપ્રદેશના જે કુન્નુલ ખાતે વાહન માઉન્ડ લેસર ડાયરેક્ટ વેપન જે MK2 નામ એનું આપવામાં આવ્યું છે, એ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે અને ભારત સક્સેસ પર થયો છે. જ્યારે MK2ની વાત કરીએ તો રેન્જ 5 કિલોમીટર સુધી તોડી પાડે છે. અને લેઝરનું ફૂલ ફોર્મ ખાસ કરીને યાદ રાખવું, લાઇટ એમ્પ્લિફિકેશન બાય સમ્પ્ટવાય ઇમ્બ્રી ફોર રેડિનેસ. તો એટલી માહિતી યાદ રાખવી આ લેઝર વિશે પણ. ત્યારબાદ ક્યાં યોજાયેલ મકાઉ કોમેડી ફેસ્ટિવલ 2025માં આમિર ખાનનું સન્માન કરવામાં આવ્યું છે? તો ચાઇનામાં આ ફેસ્ટિવલ યોજાયો હતો. તો બોલિવૂડના આઇકોન આમિર ખાન ચીનમાં આયોજિત જે મકાઉ ઇન્ટરનેશનલ કોમેડી ફેસ્ટિવલ 2025માં હાજરી આપી અને હાઇલાઇટમાં રમી રહ્યા છે, જ્યાં તેમને માસ્ટર હ્યુમન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગ આમિર ખાન અને તેમના નવા ભાગીદારી ગૌરી સ્પેટનો પર પ્રથમ સત્તાવાર રીતે દેખાવ થયો હતો, એટલે ટૂંકમાં ન્યૂઝમાં આવ્યા હતા. અને આમિર ખાન જે આમિરને તો ચીનમાં ભારે લોકપ્રિય ધરાવે છે, જેના કારણે તેને અંકલ મી ઉપનામથી બોલાવે છે ચીનમાં. આપણને તો અહીં આમિર ખાન જ કહે, તો એટલી ખાસ માહિતી યાદ રાખવી કારણ કે એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ પદ્મ વિભૂષણ વિજેતા કયા શાસ્ત્રીય નૃત્યના જે એનું નામ પ્રણેતા એટલે કે કયા નૃત્યની પ્રણેતા કરીએ ને કુમુદીબેન લાખિયાનું નિધન થયું છે? તો કથક સાથે સંકળાયેલા હતા અને આપણા માટે ખાસ MP, કારણ કે આનો જન્મ અમદાવાદમાં થયેલો છે. તો પ્રખ્યાત કથક નૃત્યાંગના પદ્મ વિભૂષણ પુરસ્કાર કુમુદીબેન લાખિયા 12 એપ્રિલ 2025ના રોજ ગુજરાતના અમદાવાદમાં અવસાન થયું. અને કથકમાં નવા ખ્યાલ રજૂ કરનાર માટે જાણીતા છે આ કુમુદીબેન લાખિયા. 95 વર્ષની વયે અવસાન થયું છે. કુમુદીબેન લાખિયા, જેણે પ્રેમની કુમુદીબેન એટલે કે કુમીબેન કહેવામાં આવે છે, તેમનો જન્મ 17 મે 1930ના રોજ અમદાવાદમાં થયો હતો. શરૂઆતમાં તેમણે જયપુર ઘરાનાના પંડિત જે સુંદર પ્રસાદ છે ને એની પાસેથી નૃત્યની તાલીમ લીધી હતી. પછી તો તે ઉત્તર બાજુ વહી ગયા હતા. પછી તેમને લખનઉ ઘરાનાના પંડિત શંભુ મહારાજ પાસેથી નૃત્ય શીખ્યું હતું અને પછી
પંડિત બીજુ મહારાજ સામે કામ કર્યું હતું અને માહિર થઈ ગયા હતા. 1966માં અમદાવાદમાં તેને કદમ સેન્ટર ફોર ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી, જે કથક નર્તકોને એક પેઢીની તાલીમ આપે છે. તો ખાસ કરીને આ અમદાવાદમાં છે, તો એટલી યાદ રાખવી. અને આ મહિલાના પુરસ્કારો અને એવોર્ડોની વાત કરીએ તો પદ્મ વિભૂષણ 2025માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મભૂષણ 2010માં જે ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મશ્રી 1987માં જે ભારતનો ચોથો સર્વોચ્ચ સન્માન. તો પ્રથમ કયો છે? ભારત રત્ન છે, એ નથી મળ્યો. 1982માં સંગીત નાટ્ય અકાદમી પુરસ્કાર એને મળી ચૂક્યો છે. અને કાલિદાસ સન્માન જે મધ્યપ્રદેશની સરકાર દ્વારા આપવામાં આવે છે, એ 2022-23માં મળેલો છે. તો ખાસ કરીને એટલા એવોર્ડો સાથે આને નિધન લીધું છે. કથકની વાત કરીએ, કથક સાથે સંકળાયેલા હતા તો મૂળ ઉત્તર ભારતનું છે, જેના મુઘલો અને પાછળથી સમૃદ્ધ બનાવ્યું હતું. એકમાત્ર શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ છે જે મુસ્લિમ સંસ્કૃતિથી સમૃદ્ધ હોય. અને કથક 3 મુખ્ય ઘરાના છે. આના પાછા પેટા ઘરાનાય ગણાય છે, તો આપણે મુખ્ય 3 યાદ રાખવા: અવધ, જયપુર, બનાસ વગેરે છે. અવધ જે છેલ્લા નવાબ વાજિદ અલી શાહ કથકને લખનઉ ઘરાનામાં સ્થાપિત કર્યું હતું. તો આ પોઈન્ટ પર યાદ રાખવો. અને કથકના સૌથી પ્રખ્યાત સમકાલીન વાદક અને જેને પિતા તરીકે સન્માન મળ્યું છે એવા પંડિત બિરજુ મહારાજ, એ પણ નામ યાદ રાખવું, કથક સાથે સંકળાયેલા છે. જ્યારે આપણા શાસ્ત્રીય નૃત્ય સાથે છે એ જોઈ લઈએ તો કુચીપુડી આંધ્રપ્રદેશમાં ત્યાંથી પ્રચલિત થયું હતું, ભારતનાટ્યમ તમિલનાડુમાં, મણિપુરમાં મણિપુરી, ક્ષત્રિય આસામમાં, ઓડિશામાં ઓડિશા, અને મોહિની અટ્ટમ અને જે કથકલી બંને કેરળમાં વગેરે ત્યાંના પ્રચલિત શાસ્ત્રીય નૃત્યો છે. તો ખાસ કરીને એટલા યાદ રાખવા, ઓફિકલી છે આ. ત્યારબાદ કયા ક્રિકેટના ખેલાડીને આઈસીસી મેચ કમિટીના ચેરમેન તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી છે? તો દાદા સૌરવ ગાંગુલીની આમાં પાછી નિમણૂક કરવામાં આવી છે. તો ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી આઈસીસીના વડાપદે પાછા ફર્યા, કારણ કે તેમને ફરીથી પુરુષ ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દાદા સાથે ભૂતપૂર્વ સાથી ખેલાડી વીએસ લક્ષ્મણને પણ જોડાયા છે અને તે હવે પેનલના સભ્ય પદ સંભાળી રહ્યા છે. તો સૌરવ ગાંગુલી સૌપ્રથમ 2021માં પોતાને દેશભરનું જે દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેનું સ્થાન લીધું હતું અને ત્યારથી આ કમિટીના ચેરમેન તરીકે કામ કરે છે. આઈસીસીની વાત થઈ તો એની વાત કરી લઈએ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેની રચના 1909માં થઈ હતી, હેડક્વાર્ટર દુબઈ યુએઈ ખાતે છે. આના સીઈઓ પાકિસ્તાનમાં યોજાવાનો હતો ને વર્લ્ડ કપ, તો એનું રાજીનામું જ આપી દીધું હતું. આપણે ભણ્યા હતા. તો નામ શું છે ખાલી એટલું કહી દઉં. અધ્યક્ષ તો કે જય શાહ છે. યાદ રાખવી એટલી માહિતી આઈસીસી વિશે. ત્યારબાદ કયું રાજ્ય જે શેડ્યુલ્ડ કાસ્ટ છે ને એને પેટા વર્ગીકરણ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો તેલંગાણાએ આવું કરી બતાવ્યું છે. શા માટે વગેરે એક ચુકાદો છે આના લગતો, તો એ પણ જોઈએ. તો તેલંગાણાના જે એસી પેટા વર્ગીકરણ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. તેલંગાણાની કોંગ્રેસ સરકારે સોમવારે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું, જેમાં અનુસૂચિત જાતિને પેટા વર્ગીકરણ, જે સામાન્ય રીતે અનામતની અંદર પણ અનામત કહેવાય એવી વર્ગીકરણ કર્યું છે અને તે ઔપચારિક રીતે લાગુ કરવામાં આવ્યું છે. નોટિફિકેશન અનુસાર રાજ્યમાં અનુસૂચિત જાતિને 3 શ્રેણીમાં વિભાજિત કરી છે: 1, 2 અને 3. પહેલા જૂથમાં તો કે એસીને 15% સ્કોટમાં અને 1% અનામત મળશે. જૂથ 2માં 9% અનામત મળશે અને જૂથ 3માં તો કે 5% અનામત મળશે. તો આવી રીતના અનામત સાથે વર્ગીકરણ કર્યું છે એસીનું. જ્યારે આનો જો કેસની વાત કરીએ તો 1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટના જે દવિન્દ્રસિંહ વિરુદ્ધ પંજાબ રાજ્યનો એક ચુકાદો આવ્યો હતો, જે રાજ્ય સરકારને બંધારણની કલમ 15 અને 16 મુજબ અનામતના હેતુ માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પેટા વર્ગીકરણ કરવામાં આવવાનો અધિકાર આપ્યો હતો. અને આપણે 15-16ના જે પેટા ભાગે ભણી ચૂક્યા છે, તો જોઈ લેશું એમાંય. અને આની વાત કરીએ તો આમાં ઓબીસી ને એસસી એસટી ને ઈડબ્લ્યુએસ ને બધી અનામતો આમાં જ આવે છે, તો એ પણ યાદ રાખવું. જ્યારે તેલંગાણા સરસામાં રહ્યું છે તો 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી અલગ થયું હતું. કેપિટલની વાત કરીએ તો હૈદરાબાદ છે. સીએમ તો કે રેવંત રેડ્ડી છે. રાજ્યપાલ તો કે જિષ્ણુદેવ વર્મા છે. તો યાદ રાખવી આ માહિતી તેલંગાણા વિશે. ત્યારબાદ બેંગ્લોર એફસી સામે ફાઇનલ બાદ મોહન બંગાલ સુપર જાયન્ટ્સ વિજેતાનો તાજ પહેરાવ્યો. તો આ કઈ રમતમાં આવી રીતના થયું છે? તો ફૂટબોલની એક ગેમ છે જેમાં આવી રીતના ચેમ્પિયનશિપ થયા છે. તો આઈએસ જે 2024-25ની બેંગ્લોર એફસી સામે ફાઇનલમાં
જે 2-1થી વિજય મેળવ્યો, મોહન બંગાળ જીત્યું છે ટૂંકમાં. અને શનિવારે જે કોલકાતાના વિવેકાનંદ યુવા ભારતીય તિરાંગ સ્ટેડિયમ ખાતે આ યોજાઈ હતી, જેમાં બેંગ્લોર હાર્યું અને મોહન બંગાળ જીત્યું છે. જ્યારે આની 11મી આવૃત્તિ હતી ઇન્ડિયન સુપર લીગની, જે ફૂટબોલની એક ઇવેન્ટ છે, એ પણ યાદ રાખવું. આમાં 4થી 5 એવોર્ડો મળ્યા છે. જોઈએ તો ગોલ્ડ ગ્લોબ એવોર્ડ જે વિશાલ કેનને મળ્યો છે. ગોલ્ડ બુશ પુરસ્કાર અલાવ એદી રઝાઈને મળ્યો છે. લિંગના ઉભરતા ખેલાડી બ્રિસ્લેન ફર્નાન્ડિસને મળ્યો છે. અને ગોલ્ડ બોલ અલાવ એદીન અઝરાઈને મળ્યો છે, જેને 2 એવોર્ડો મળ્યા છે. તો આ માહિતી યાદ રાખવી એકસાથે બધી જ. ત્યારબાદ તાજેતરમાં જ ફોર્મ્યુલા 1 બહેરીન ગ્રાન્ડ પિક્સના વિજેતાનું નામ જણાવવો છે. તો ઓસ્કાર પિયાન્ચી જે આ ગેમ જીત્યા છે, પહેલા નંબર ઉપર આવ્યા છે. તો ફોર્મ્યુલા 1 બહેરીન ગ્રાન્ડ પિક્સના વિજેતા જોઈએ ઓસ્કાર પિયાન્ચી, જે તો કે મેકલેયરના ડ્રાઈવર છે અને એ જીત્યા છે. બીજા નંબર ઉપર જ્યોર્જ રસેલ જે મર્સિડીઝના ડ્રાઈવર છે એ છે. અત્યાર સુધી 3 ઇવેન્ટો પતી છે ફોર્મ્યુલા ગ્રાન્ડ 1, જે ઓસ્ટ્રેલિયન ફોર્મ્યુલા 1 ગ્રાસ, એમાં તો કે લેન્ડ્રો નોરિસ જીત્યા હતા, મેકલેયરના ડ્રાઈવર છે. ચાઇનીઝ એ ફોર્મ્યુલા 1 જે ગ્રાન્ડ પિક્સ ઓસ્કાર પિયાન્ચી જીત્યા છે, અત્યાર સુધી 2 વખત જીત્યા, એક આ બહેરીન અને એક ચાઇનીઝ. જાપાની ગ્રાન્ડ પિક્સ મેક્સ વેસ્ટેપન જીત્યા હતા, એ રેડ બુલના ડ્રાઈવર છે. તો ખાસ કરીને આ ફોર્મ્યુલા 1 રેસો યાદ રાખવી આપણને. ત્યારબાદ વર્ષોલ જે દલિત સાહિત્ય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો પા શિવકામિનીને એનાયત કરવામાં આવ્યો છે. તે આઈએસ અધિકારી હતા, એટલે હવે રિટાયરમેન્ટ લઈ લીધો. તો પ્રખ્યાત લેખક, નિવૃત્ત આઈએએસ અધિકારી, સામાજિક કાર્યકર પી શિવકામિનીને ફિલ્મ નિર્માતા પા રંજીત દ્વારા જે સ્થાપિત નીલમ કલ્ચરલ સેન્ટર દ્વારા વર્ષોલ દલાતી સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અને ચેન્નાઈમાં આયોજિત આ એવોર્ડ સમારોહમાં 1 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે પી શિવકામિનીને. તો ખાસ કરીને યાદ રાખવો, આ પુરસ્કાર સાહિત્ય માટે અપાય છે અને દલિત વર્ગને જ અપાય છે. તાજેતરમાં જ કોણે કાર્લોસ માસ્ટર 2025નો ખિતાબ જીત્યો છે? તો કાર્લોસ અલ્કારાઝે આ ખિતાબ જીત્યો છે. તો જોઈએ તો સ્પેનિશ ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝે જે ઇટાલીના લોરેન્ઝો મોન્ટિનને સામે શાનદાર વાપસી કરી અને લોરેન્સ મોન્ટે કાર્લોસ માસ્ટર 2025નો ખિતાબ જીત્યો છે. આ તો કંઈક બેડમિન્ટનની જે ગેમ છે. અને પહેલો સેટ ગુમાવ્યા છતાં અલ્કારાઝે બાકીના 2 સેટમાં પોતાનું પ્રભુત્વ જમાવી અને આ ઇવેન્ટમાં કપ જીત્યો છે. હાર્યા કોને? તો કે લોરેન્ઝો મેસુન્ટીને હરાવ્યા છે. તો ખાસ એટલી માહિતી યાદ રાખવી આ કપ વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. જો આમાંથી તમને કંઈ નુકસાન થતું હોય કે તમારા પૈસા કપાઈ જતા હોય તો એ ભરવા કોઈ તૈયાર જ ન હોય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મજાકની વાત છે, એવું કંઈ નથી થતું. આ તો તમારો રિસ્પોન્સ કેવો છે એ પ્રમાણે અમને વિડીયો બનાવવાની મજા આવે, બીજું કંઈ નહીં. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.